वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्कमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સુપ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ નરનારાયણ દેવનું કલ્યાણ કરવા માટે પધારેલા હતા. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી પછી સત અસતનો નિર્ણય કરે. કોઈ વ્યક્તિના મનની અંદર એ વાત સાંભળીને આશ્ચર્ય થશે કે શું પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ નરનારાયણ દેવનું કલ્યાણ કરવા માટે પધારેલા હતા. આ વાત સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આ વાત અમદાવાદ દેશમાંથી અમદાવાદ ગાદીના આચાર્યની આજ્ઞાથી જે વચનામૃત છપાઈને પ્રકાશિત થયું છે એની અંદર લખેલી જોવા મળે છે. જેમ કે અમદાવાદ મંદિરમાંથી અધ્યાપી વચનામૃતની પ્રતો છપાઈને પ્રસિદ્ધ થાય છે. તો એ વચનામૃતમાં અવતારી અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમના પ્રગટ થવાના 6 હેતુ આ મઠાળા સાથે 8 શ્લોક લખેલા છે. એમાં 6થા શ્લોકની અંદર આ ટિખળ લખેલી જોવા મળે છે. 6થા શ્લોકની અંદર એવું લખેલું છે કે સ્વકીય અવતારસ્તદીયાશ્ચ ભક્તા નિજોપશાનામ જ્ઞાનમાં બોધ્ય તેષામ તથેષ્ટાસ્વી ધામ અધિનેતુ વિચિંત્યા આગત શ્રી હરિર હેતુરુકૃતશ્ચતુર્થ. અર્થાત કે પોતાના અવતાર તથા તેમના ભક્ત તેમને પોતાની ઉપાસનાનો તથા પોતાના સ્વરૂપ જ્ઞાનનો બોધ કરીને તેમને અક્ષરધામમાં લઈ જવા એવો વિચાર કરીને શ્રી હરિ આવ્યા. આ 4થો હેતુ અવતારી અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમના પ્રગટ થવાનો છે. આ પ્રમાણે અમદાવાદ મંદિરમાંથી જે વચનામૃતની પ્રટ પ્રકાશિત થઈ છે તેમાં આ પ્રમાણેનો હેતુ બતાવવામાં આવેલો છે. કહેવાનું તાત્પર્ય એ કે સત્સંગી જીવનના 4થ પ્રકરણના 25મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી હરિ એવો જ પોતે આદિ સતયુગમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી નરનારાયણ રૂપે પ્રગટ થયા હતા. એટલે નરનારાયણ જે છે એ અવતાર છે. કારણ કે ધરાતલની ઉપર જે પણ કંઈક ભગવાનના આવિર્ભાવ થાય છે એને અવતાર જ કહેવામાં આવે. ચાહે શ્રી કૃષ્ણ હોય, ચાહે રામ હોય, નરનારાયણ હોય કે સ્વામિનારાયણ હોય, આ જેટલા પણ છે એ બધા ભગવાનના અવતારો જ છે. પરંતુ એ અવતારોથી અવતારી ધામાધિપતિની અભિન્નતા હોવાથી તે ભક્તોએ પોતાને મળેલ સ્વરૂપની સર્વ અવતારીતા તરીકે સ્તુતિ કરેલી છે. એટલે નરનારાયણ દેવ છે એ પણ ભગવાનનો અવતાર છે. તો એ નરનારાયણ દેવનું કલ્યાણ કરવાને અર્થે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ ધરાતલ પર આવેલા હતા એવું આ વામ વાતથી કહેવાયું છે. હવે અમદાવાદ દેશમાં અમદાવાદ મંદિરમાંથી લગભગ 150 થી વધારે વર્ષ ઉપરાંતથી વચનામૃતની પ્રત પ્રકાશિત થઈ રહેલી છે. અને એમાં એ લોકોએ
વધારાના 11 વચનામૃતો દાખલ કરેલા છે. એ વધારાના 11 વચનામૃતનું સૂક્ષ્મતાથી જો અવલોકન કરીએ તો એ વચનામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે નરનારાયણ અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ એ અભિન્ન તત્વ જ છે, પરંતુ નરનારાયણ અને સ્વામિનારાયણ એ ક્યારેય પણ ભિન્ન નથી. બધા જ શ્રોતાગણો, હું એ વચનામૃતના પ્રમાણ આપું છું તો એ પ્રમાણો ધ્યાનપૂર્વક શ્રવણ કરે. જે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે નરનારાયણ દેવ સાથે પોતાની અભિન્નતા પ્રતિપાદન કરે છે. જેમ કે અમદાવાદના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે, અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગાવા લાગે ને તેજે કરીને સૂર્ય ચંદ્રમા તારા આદિ સર્વને જાયમાન છે. એવો હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં, ને જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ, અને તે સર્વેને અંતર્યામી જેવા કરીશ ને બ્રહ્માંડોની ઉત્પત્તિ ઇત્યાદિ કરે એવા સમર્થ કરીશ. પણ પછી સામર્થ્ય પામીને એમ જાણે જે હું જ મોટો છું એમ એવો અહંકાર આવવા દેવો નહીં, ને એમ જાણવું જે શ્રી નરનારાયણની કરુણાએ કરીને જ હું મોટપ્યો પામ્યો છું. અહીં ભગવાન શ્રી હરિએ પોતાને અને નરનારાયણ દેવને એક જ કહેલા છે. વચનામૃતની અંદર અહીં પ્રારંભ એવો કરેલો છે કે વળી હું કેવો છું તો મારા પગને વિશે અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગી. આ પ્રમાણે પોતાથી શરૂઆત કરી છે અને એની સમાપ્તિ એમ જાણવું જે શ્રી નરનારાયણની કરુણાએ કરીને જ હું મોટપ્યો પામ્યો છું. સમાપ્તિ નરનારાયણની ઉપર કરી ભગવાન શ્રી હરિએ આ વચનામૃતમાં પોતાની અને નરનારાયણ દેવની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. અસલાલીના પહેલા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે આપણે તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ, માટે ઉત્તમ છીએ, એમાં કાંઈ સંશય નહીં. અહીં પણ પ્રગટ પ્રમાણ એવા પોતે નરનારાયણ વિશે જ નિષ્ઠા રાખવાનો કહી પોતાની નરનારાયણ દેવ સાથે અભિન્નતા ભગવાન શ્રી હરિએ સ્વમુખે કહેલી છે. જેતલપુરના 3જા વચનામૃતમાં અને શ્રી પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેમની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી. અહીં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે નરનારાયણ દેવને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે અને તેમની ભક્તિ કરવાનું કહેલું છે. જેતલપુરના 4થા વચનામૃતમાં જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિ નો તમારે દ્રઢ આશરો છે ને તે શ્રી નરનારાયણ ઋષિ તમારી સભામાં નિરંતર વિરાજે છે. આથી સ્વમુખે પોતે જ પ્રગટ પ્રમાણ નરનારાયણ છે એમ ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે કહેલું જોવા મળે છે. જેતલપુરના 5મા વચનામૃતમાં જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી જે શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્ય વિરાજે છે, તે સારું મુખ્યપણું લાવીએ છીએ અને તે સારું અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને શિખરવન મંદિર શ્રી અમદાવાદમાં કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે. અને એ શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે અને તેમાં પણ આજે ભરતખંડ તેના તો વિશેષ રાજા છે. અને પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને મેલીને અને આ ભરતખંડના મનુષ્ય બીજા દેવને ભજે છે તે તો જેમ વ્યભિચારિણી સ્ત્રી હોય તે પોતાના ધણીને મેલીને બીજા જારને ભજે તેમ છે. અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે એ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છે.
આ પ્રમાણે અહીં અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણને કહી તેઓને જ નરનારાયણ કહી તે નરનારાયણ જ હું પોતે છું એમ શ્રી હરિએ પોતાના સ્વમુખે કહેલું છે. આથી નરનારાયણ સ્વામિનારાયણની એકતા અમદાવાદના વચનામૃતો પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. તો પછી પ્રારંભની અંદર ભગવાન સ્વામિનારાયણ ધરાતલ પર પ્રગટ થયા, એના 6 હેતુ બતાવ્યા. તેમાં અવતારનું કલ્યાણ કરવા માટે ભગવાન શ્રી હરિ પધાર્યા. એવું ટિખળ શા માટે કર્યું, એવું ટિખળ શા માટે ઉમેર્યું, એ સમજ પડતી નથી. આ તો વધતો વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાય છે. એક બાજુ પ્રારંભની અંદર એવું કહેવું કે અવતારોનું કલ્યાણ કરવાને અર્થે ભગવાન શ્રી હરિ પધાર્યા, અને બીજી બાજુ અમદાવાદ દેશમાંથી જે વધારાના વચનામૃતો દાખલ કરવામાં આવેલા છે એ વચનામૃતોમાં નરનારાયણ સાથે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિએ પોતાની અભિન્નતા પ્રતિપાદન કરી છે. તો આ તો વધતો વ્યાઘાત દોષથી દૂષિત થઈ ગયેલું કહેવાય. એટલે આ બધી વાતો જે છે એ વાતો વિચારવા લાયક છે. એક બાજુ અવતારોનું કલ્યાણ કરવાને અર્થે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા, એમાં નરનારાયણ પણ અવતાર જ છે, એટલે એનું કલ્યાણ કરવાને અર્થે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા, અને બીજી બાજુએ નરનારાયણ સાથે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની અભિન્નતા પ્રતિપાદન કરવી. આ તો વધતો વ્યાઘાત દોષથી દૂષિત થયેલું કહેવાય. માટે ભક્તો, આજે વચનામૃતના પ્રારંભની અંદર શ્રીજી મહારાજના ધરાતલ પર પ્રગટ થવાના જે 6 હેતુ બતાવેલા છે, એમાં અવતારોનું કલ્યાણ કરવાને અર્થે શ્રીજી મહારાજ ધરાતલ પર પધાર્યા એ વાત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે અમદાવાદના વચનામૃતો સાથે એ વાત મેળ ખાતી નથી. અને છતાં પણ કોઈક પંડિતમ મન્યમાન ગ્રહપાલ એવું કહેતો હોય કે એ વાત સત્ય છે, તો પછી આ અમદાવાદના વચનામૃતોમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે નરનારાયણ સાથે પોતાની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે, એ વાત સાવ અસત્ય થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે, અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે, અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. બધા જ અવતારો, ચાહે રામ હોય, કૃષ્ણ હોય, કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ હોય, પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. નરનારાયણ દેવનો અવતાર અધ્યાપી આ ધરાતલ પર બદ્રિકા આશ્રમની અંદર બિરાજમાન છે. એ પણ પોતાનું કાર્ય પૂર્ણ કરી ધામસ્થ મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જવાના છે. તો પછી એ અવતારોએ પોતાનું કલ્યાણ કરવાને અર્થે દર શા માટે ભટકવું પડે? એક બાજુ ભગવાન શ્રી હરિને સર્વ અવતારના અવતારી કહેવા, અને બીજી બાજુ એમ કહેવું કે અવતારોનું કલ્યાણ થયું જ નથી. એક બાજુ એમ કહેવું કે નરનારાયણ દેવ અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ એ એક જ તત્વ છે, અને બીજી બાજુ એમ કહેવું કે અવતારોનું કલ્યાણ કરવાને અર્થે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ અક્ષરધામમાંથી પધાર્યા છે. કેવું વિચિત્ર કહેવાય. એટલે અમદાવાદના વચનામૃતમાં પ્રારંભમાં અક્ષરાતીત પુરુષોત્તમને પ્રગટ થવાના જે 6 હેતુ બતાવેલા છે, એ બધા જ હેતુઓ કપોળકલ્પિત છે. કારણ કે વચનામૃતના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોની અંદર આ કોઈ મુદ્દાઓ જોવા મળતા જ નથી. અને એમાં પણ ચોથો મુદ્દો જે છે કે અવતારોનું કલ્યાણ કરવાને અર્થે ભગવાન શ્રી હરિ પધાર્યા,
આ તો સાવ વિપરીત વામ વાત છે. આ પ્રમાણે જે લોકોએ આ 6 હેતુ બતાવેલા છે એ વ્યક્તિને શાસ્ત્રનું પૂર્વાપરનું કોઈ જ્ઞાન નથી કે નથી એને વચનામૃતનું જ્ઞાન. કારણ કે વચનામૃતમાં ગધડા મધ્યના 13મા વચનામૃતમાં તો એવું લખેલું છે કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આવું સ્પષ્ટ લખેલું છે. એટલે જે લોકોએ આ 6 હેતુ બતાવેલા છે એ પંડિતમ મન્યમાનને, એ ગ્રામ્ય સિંહને શાસ્ત્રોનું પૂર્વાપરનું કોઈ જ્ઞાન નથી. એટલે હું શ્રોતાઓને નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ ભગવદ ભક્ત અમદાવાદથી પ્રકાશિત થયેલ વચનામૃતમાં ભગવાન શ્રી હરિના પ્રગટ થવાના જે 6 હેતુ બતાવેલા છે એ 6 હેતુને ક્યારેય પણ માનતા નહીં. એ 6 હેતુ સંપૂર્ણપણે ગલત છે. એ માનવા યોગ્ય રહેતા જ નથી. પ્રાચીન વચનામૃતની પ્રતોની અંદર આ 6 હેતુ હતા જ નહીં, પરંતુ એ બધા જ અર્વાચીન લોકોએ દાખલ કરેલા છે. માટે ભક્તો, નરનારાયણ છે અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે, એ બંને એક જ તત્વ છે કે તેમાં કોઈ પણ જાતનો ભેદ નથી. એ વાત અમદાવાદથી જે વધારાના વચનામૃતો પ્રકાશિત થયા છે એના દ્વારા સિદ્ધ થઈ જાય છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.